5000 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા અને 500 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા. 5000 વર્ષ પહેલા ભગવાન ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. કોઈકે પૂછ્યું, ભગવાન આપને પ્રાગટ્ય ક્યાં જોઈએ છે? ભગવાન કહે છે, જ્યાં સૌથી વધારે ગાયો હોય ત્યાં મને પ્રાગટ્ય જોઈએ છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે ગાય નંદરાયજી પાસે હતી. 9 લાખથી પણ વધારે ગાયો હતી અને ત્યાં એ ગોવિંદનું પ્રાગટ્ય થયું. એમ 5000 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં ભગવાને રાખ્યા. 500 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં રાખ્યા. સદુ પાંડે પાસે 1000 ગાય, ધર્મદાસ પાસે 300 ગાય. ધર્મદાસની ગાય ગિરિરાજ બાબાના શિખર પર જતી. એના આંચળમાંથી સરળ કરતું દૂધ વહેતું. ગાય મોડી આવી. એક દિવસ ધર્મદાસ બીજા દાડે એના પાછળ પાછળ ગયા. કુમનદાસ પણ ગયા. એ દૃશ્ય જોયું. ગાયના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે. કોણ દૂધ કાઢી રહ્યું છે, કઈ રીતે નીકળી રહ્યું છે, કોઈને ખબર નથી. ત્યારે અચાનક પર્વતના દેવે પોતાની વાણી દ્વારા धर्मदास અને कुम्मनदास ने मार्गदर्शन આપ્યું. अरे ओ धर्मदास, मैं ये पर्वत का देव हूं और सालों से तुम मेरे हस्त की पूजा करते हो. અત્યાર સુધી સદુ પાંડેની એ ઘુમર ગાય જે નંદબાવાના કુલની ગાય છે એ મને ધારોષ્ટ દૂધ પીવડાવતી હતી, પણ એ ગાય વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ ઘુમર ગાય મને દૂધ પીવડાવવા આવે છે. તમારું ગામ બહુ દૂર છે. અહીંયા બાજુમાં જ સદુ પાંડેની ખીરક છે. તમે આ ગાયને ત્યાં મૂકી આવો એટલે એ સદુ પાંડેની ગાયો ભેગી ભળી જશે અને રોજ મને આ ગાય દૂધ પીવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં, વાત આપ મેળે ફેલાશે. ધર્મદાસ અને કુમ્મનદાસ પ્રભુના એ વચનો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને એ ગાયને સદુ પાંડેની ખીરકમાં છોડી આવ્યા. રોજ એ ગાય ગિરિરાજના શિખર પર જતી અને દુગ્ધાભિષેક કરતી. એક દિવસ સદુ પાંડેના મનમાં પણ ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે. સદુ પાંડે પોતાના ભાઈ સાથે એ ધીરે ધીરે ગાયના પાછળ પાછળ ગયા. શિખર પર પહોંચ્યા અને જોયું તો ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. ભગવત પ્રેરણાથી જે શિલા પર દુગ્ધાભિષેક થઈ રહ્યું હતું એ શિલાને ધીરેથી સદુ પાંડે ખસકાવી છે અને જ્યાં એક શિલા ખસકી છે ત્યાં શ્રીનાથજી બાબાના એ દિવ્ય દૈદીપ્યમાન સુંદર મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. અને એ મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેના રોમ રોમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. અપલક નેત્ર, અશ્રુવાળા નેત્રથી એ ભગવાનના દર્શન કરતા કરતા સદુ પાંડે પ્રસન્ન થઈ રહ્યા છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા, ભગવાનના દર્શનાર્થે એકત્રિત થયા. એ વદન કમળના દર્શન કરીને સર્વના મનને એક શાંતિ પ્રદાન થઈ છે. સર્વ પ્રસન્ન થયા છે. સદુ પાંડેની દીકરી નરો, એને ભગવાને આજ્ઞા આપી કે અત્યાર સુધી તો ગાયના એ આંચળમાંથી હું ધારોષ્ટ દૂધને ગ્રહણ કરતો હતો, પણ હવે મારા મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ગયું છે. તારે રોજ એ દૂધનો કટોરો ભરીને મારા પાસે લાવવાનો અને તારે આ દૂધ મને પીવડાવવાનું છે. બધાએ નરોના ભાગ્યની सराहना करी कि कितनी भाग्यशाली है कि भगवान ने स्वयं उसको आज्ञा की और वो दूध का कटोरा भरकर नरो भगवान को दुग्ध अरोगाने जाती है. सदु पांडे कीधुं, हे प्रभु, आपना मुखारविंदना दर्शन आटला सुंदर छे तो आपना श्रीअंगना दर्शन केवा हशे? मने आपना श्रीअंगना पण दर्शन कराओ, आपनुं पूर्ण प्रागट्य आप करो. त्यारे भगवाने आज्ञा करी कि आजना दिवसे આજે ચૈત્રવદ 11 છે અને ચંપારણના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારું પૂર્ણ પ્રાગટ્ય નહીં થાય. જબ તક ગુરુ કૃપા નહીં કરતે તબ તક ગોવિંદ કી પ્રાપ્તિ નહીં હોતી. ચૈત્રવદ 11 ના દિવસે જે જગ્યાએ શ્રીનાથજી બાબાનું પ્રાગટ્ય થયું ચંપારણના અંદર એ જ વખતે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રીનાથજીનું મુખારવિંદ અને વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય બંને એક જ દિવસે થયું.
એટલે આખા વિશ્વના અંદર ભગવાને બતાડ્યું બધાને કે ચંપારણમાં જે બાળકનું પ્રાગટ્ય થયું છે એ કોઈ સામાન્ય બાળક નથી, એ સાક્ષાત મારા મુખારવિંદનું અવતાર છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભગવાનના હાસ્યના અવતાર રામચંદ્ર ભગવાન છે અને ભગવાનના હાસ્યના અવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો એક હાસ્યના અવતાર અને એક હાસ્યના અવતાર. પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિસ્તૌમે. મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રાકૃત નહીં પણ અપ્રાકૃત છે. ભલે મહાપ્રભુજી મનુષ્ય જેવા દેખાતા હોય, મનુજ આકાર હોય, પણ એ તત્વ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. મહાપ્રભુજીને કોઈ પ્રાકૃત ન માને, ભગવાનને પણ કોઈ પ્રાકૃત ન માને. તે માટે ભગવાને ગીતામાં કીધું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. જે મને મનુષ્ય તરીકે જાણે છે એ આ વિશ્વનો સૌથી મોટો મૂર્ખ છે. जो भगवान को मनुष्य के रूप से जानता है, भगवान मनुष्य जैसे दिखते हो लेकिन तत्व अप्राकृत है. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી આપણું દેહ બનેલું છે અને અંત સમયે એ દેહ એ પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ ભગવાનનું જે દેહ છે એ શ્રીઅંગ છે, એ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, શ્રી, જ્ઞાન, વૈરાગ આ 6 ધર્મોથી બનેલું છે, આનંદના ધર્મોથી બનેલું છે. એ પ્રાકૃત નથી પણ અપ્રાકૃત છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત્પિતા સ્વભાંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય સ્મયાપય. શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી આ વલ્લભ વંશની સ્થાપના આ ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રચાર કરવા માટે કરી છે અને એ વંશ પરંપરા મહાપ્રભુજીએ સ્થાપિત કરી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આખા ભારતની પરિક્રમા કરે છે. 84 બેઠકજી આખા ભારતમાં વિદ્યમાન છે. અને ઘણીવાર આપણા મનમાં થાય, અમુક અમુક સ્થળોએ એ 500 વર્ષ પહેલા મહાપ્રભુજી ચાલતા ચાલતા કઈ રીતે પધાર્યા હશે. આ બદ્રીનાથજીમાં મહાપ્રભુજીના બેઠકજી છે. આપણે અત્યારે ગાડીમાં જઈએ, એ વખતે ચાલતા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા હશે. અને કોઈ તીર્થ ભારતનું બાકી નથી કે જ્યાં મહાપ્રભુજીએ પધરામણી ન કરી હોય અને ત્યાં 7 દિવસ વિરાજમાન થઈને એ શ્રી વલ્લભે પારાયણ ન કર્યું હોય. ઘણા લોકો 84 બેઠકજીની યાત્રા કરવા જતા હોય છે તો પાછા વધારે પડતા બુદ્ધિશાળી લોકોને પ્રશ્ન થાય કે ચંપારણમાં મહાપ્રભુજીને દર્શન કરી લીધા ને, વ્રજમાં ઠકુરાની ઘાટ ને ગોવિંદ ઘાટ ઉપર ગોકુલ બડી બેઠકજીમાં મહાપ્રભુજીના દર્શન કરી લીધા ને, તારે 84 જગ્યા જવાની શી જરૂર છે? ક્યાંય મહાપ્રભુજી જ છે?